નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, એક એવા વિડીયોમાં અત્યારે શિયાળાની સિઝન છે અને આ સિઝનમાં જે લોકોને પેશાબને લગતી સમસ્યા હોય, પેશાબના આમ તો ઘણી બધી સમસ્યા થઈ શકે, પરંતુ જે લોકોને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય, ખાસ કરીને રાત્રિના સમયે આખી રાતમાં 5 થી 6 વખત ઊભું થવું પડતું હોય પેશાબ કરવા માટે, અથવા તો દિવસ દરમિયાન 10 થી 15 વખત વધારે વખત પણ પેશાબ કરવા જવું પડતું હોય, ટૂંકમાં વારંવાર જે પેશાબ કરવા જવું પડતું હોય, તો આ સમસ્યાના દેશી ઉપચાર છે। તો મિત્રો, 3 થી 4 એવા ઉપચાર બતાવું છું, જેમાંથી તમને જે સરળ લાગે તે ઉપચાર અપનાવો, જેનાથી વારંવાર પેશાબ જવા સમસ્યા દૂર થઈ શકે। વગર કોઈ દવાએ ઘરના દેશી પ્રયોગથી ઘરની અમુક એવી ઔષધિઓ આપણા ઘરે રહેલી હોય છે, આપણને ખબર નથી હોતી આવી ઔષધિના ઉપયોગથી તો મિત્રો શરીરની મોટી મોટી બીમારીઓ પણ દૂર થઈ શકે। તો પેશાબની સમસ્યામાં પણ વારંવાર અને ખાસ કરીને આવી સમસ્યા ક્યારેક થાય તો પાછળની ઉંમરમાં અથવા તો મોટી ઉંમર પછી વડીલોને 40 થી 45 વર્ષ પછી આ સમસ્યા જોવા મળે। જો કે એવા પણ જે વારંવાર પેશાબ જવો પડતો હોય અને વારંવાર જવા છતાં પણ પેશાબ પૂરતો છૂટથી ઉતરતો જ ન હોય, તો ટીપે ટીપે પેશાબ ઉતરતો હોય, અથવા તો પેશાબ નળીમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન કે આવી કોઈ સમસ્યા હોય, તો મિત્રો આના લીધે વારે પેશાબ માટે તમારે જવું પડતું હોય, તો દિવસમાં 8 વાર પેશાબ કરવા જઈએ તો એ નોર્મલ ગણાય। 7 થી 8 વાર સુધી કે 10 થી 15 વખત સુધી 20 વખત દિવસમાં પેશાબ જવું પડે, રાત્રે 5 થી 6 વખત જવું પડે, તો આ પેશાબની કોઈ સમસ્યા હોઈ શકે। પેશાબમાં ઇન્ફેક્શન કે આવું પણ હોઈ શકે, પેશાબમાં રસી હોય, પેશાબમાં પરુ હોય, બીજી કોઈ પણ સમસ્યા હોય, તો આને ઘરેથી ખૂબ જ આસાનીથી આપણે મટાડી શકીએ છીએ। અને શિયાળાની સિઝનમાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે, ખાસ કરીને વડીલોમાં રાત્રે વારંવાર પેશાબ કરવા માટે જવું પડે, તો આમાંના કેટલાક આ સમસ્યાને દૂર કરવા માટેના 3 થી 4 ઉપચારો છે, જેની અંદર ઉપચાર નંબર 1 પહેલું કે દેશી ઇલાજ કે જે છે અજમા અને તલનો। મિત્રો, તલ જે છે એ તલ અત્યારે શિયાળાનું સૌથી સારામાં સારું ટોનિક કહેવાય। તલ, અજમો અને તલનો જે પ્રયોગ છે એ પેશાબ વારંવાર જવાની સમસ્યાને ખૂબ જ આસાનીથી મટાડી શકે। અજમાના અને તલનું જે મિશ્રણ છે એ પેશાબમાં રહેલી અશુદ્ધિઓ હોય, અથવા તો પેશાબમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય, તો પેશાબ નથી આવતો, નળીઓમાં કોઈ ઇન્ફેક્શન હોય, તો આને દૂર કરે। કઈ રીતે તેનું સેવન કરવું? તો મિત્રો, 2 ચમચી જેટલા તલ લેવા, બની શકે તો કાળા તલ લેવા। કાળા તલ એ પેશાબની બધી જ સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે, એટલે કે 1 ચમચી અજમો અને 2 ચમચી કાળા તલ બંનેને એકસાથે ખાવા, ખૂબ જ ચાવીને અને ધીમે ખાવાના છે, અને પછી ઉપર 2 ઘૂંટડા જેટલું પાણી પીવું, અને દિવસમાં 2 વખત સવારે અને સાંજે દિવસમાં 2 વખત આનું સેવન કરવામાં આવે, તો વારે પેશાબ જવાની સમસ્યા જે છે એ ખૂબ જ આસાનીથી દૂર થઈ શકે। બીજું, એક કે નાના બાળકો પણ પથારીમાં વારંવાર પેશાબ કરી જતા હોય, તો આ બાળકોને કાળા તલ અને ગોળ એનું મિશ્રણ ખવડાવવાનું છે। તેને મિક્સ કરીને અથવા તો ખાંડની અથવા તો કોઈ પણ રીતે કાળા તલ અને ગોળ એ ખવડાવવામાં આવે, તો મિત્રો અહીં દેશી ગોળ લેવો। આમ કરવાથી નાનું બાળક ધીમે ધીમે પેશાબ પથારીમાં કરતું બંધ થઈ જશે। અથવા તો નાના બાળકોને પણ સહેજ અજમો અને કાળા તલ 1 ચમચી જેટલા જે છે એ દરરોજ નિત્ય ખવડાવવામાં આવે, તો નાનું બાળક પણ પથારીમાં જે પેશાબ કરી જતું હોય તે બંધ થઈ જશે। એટલે કે મિત્રો, પેશાબની સમસ્યામાં કાળા તલ જે છે એક અક્ષીર અને રામબાણ જડીબુટ્ટી છે। એટલે કે પહેલો પ્રયોગ એ સરળ લાગે તો આ પ્રયોગ કરવાનો છે, અને આ પ્રયોગ ન ફાવે તો બીજો પ્રયોગ છે, જેની અંદર અજમો અને ગોળ છે એ લેવાના છે। અજમો અને ગોળ શરીર માટે સારો છે, તો અજમો જે છે એ વરદાન રૂપ છે, કેમ કે અજમો તેને ત્રિદોષનાશક કહ્યું છે। આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ ત્રણેય પ્રકૃતિનું બેલેન્સ જાળવવામાં છે એ પાવરફુલ પરિણામ આપે, અને અજમા અને જે ગોળનો પ્રયોગ છે એ પેશાબની સમસ્યાને દૂર કરે। ખાસ કરીને જે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય, અથવા પેશાબ પૂરતો ઉતરતો ન હોય, તો તેને માટે અજમો અને ગોળ તો મિત્રો કઈ રીતે લેવા?
તો તેની માટે 1 ચમચી જેટલો અજમો લેવો અને 2 ચમચી જેટલો દેશી ગોળ બંને મિક્સ કરી દેવાના. એટલે કે અજમો અને ગોળ બંનેને મસળી નાખવાના. અને ગોળ જો દેશી ગોળ હોય તો વધારે થોડો કઠણ હોય તો આને ચાકુની મદદથી ભૂકો કરવો અને પછી તેની અંદર અજમો નાખી બરાબર મિક્સ કરી મસળી લ્યો. અને તમારે એક પ્રકારનું એમ કહેવાય કે લોંદા જેવું થાય એનું સેવન કરવાનું છે. દિવસમાં 2 વખત 1 ચમચી અજમો અને 2 કે 3 ચમચી જેટલો દેશી ગોળ દિવસમાં 2 વખત સેવન કરવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તે ખૂબ જ આસાનીથી મટી જાય. બીજું કે પેશાબની નળીમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફેક્શન હોય કે પેશાબમાં બળતરા થતી હોય એ પણ આનાથી દૂર થઈ જાય છે. અને અજમો અને ગોળ એ શરીરને બીજી ઘણી બધી બીમારીઓથી પણ દૂર કરી શકે. બીજું કે શિયાળામાં વાયુ પ્રકૃતિ વધે અને તેને કારણે જે કમરમાં દુખાવો થતો હોય તો અજમા અને ગોળનું જે સેવન છે એ કમરના દુખાવામાં પણ ખૂબ જ સારું પરિણામ આપી શકે. પેનકિલર કરતાં પણ વધુ સારું પરિણામ આપે. એટલે કે અજમા અને ગોળના આ પ્રયોગથી પણ વારંવાર પેશાબ જવાની સમસ્યા દૂર થાય. ત્યાર પછી મિત્રો શિયાળાનું એક સૌથી અસરકારક અને બેસ્ટમાં બેસ્ટ ફળ એટલે કે આમળા અત્યારે ભરપૂર જોવા મળે. આપણને શિયાળામાં જ્યાં જુઓ ત્યાં આમળા આપણને જોવા મળતા જ હોય છે. આ આમળા જે છે એ પેશાબની સૌથી સારામાં સારી દેશી દવા છે. આમળા આમ તો આખા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જે વિટામિન સીનો અઢળક ભંડાર એમ કહેવાય. અખૂટ સ્ત્રોત એટલે કે આમળા જેને મિત્રો આયુર્વેદમાં સૌથી પાવરફુલ ફળ માનવામાં આવે છે. અને આમળાનો સમાવેશ રસાયણ ચૂર્ણમાં પણ થાય. આમળાનો સમાવેશ ત્રિફળામાં પણ થાય છે. એટલે કે આમળા જે છે એ સર્વ રોગોને હરાવનાર એક ફળ છે. પરંતુ પેશાબની સમસ્યામાં આમળાનો કઈ રીતે પ્રયોગ કરવો તે ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલો આમળા કે એને ખમણીને તેની પેસ્ટ કરી દબાવીને તેનો રસ કાઢવાનો છે. આમળાનો રસ જ્યુસ છે એ 2 ચમચી આમળાનું જ્યુસ લેવાનું છે અને 1 કપ પાણી લેવું. અને 1 કપ એટલે કે લગભગ અડધો ગ્લાસ કે તેમાં પણ થોડું ઓછું એટલું પાણી તેની અંદર 2 ચમચી જેટલો આમળાનો રસ નાખવાનો છે. ત્યાર પછી આદુ તો મિત્રો આદુનો 1 ચમચી રસ નાખવો અને અડધી ચમચી સાકર નાખવાની છે. આ પછી ત્રણેય વસ્તુ તમારે 1 કપ જેટલા પાણીમાં ત્રણેય વસ્તુને બરાબર હલાવીને મિક્સ કરવી અને તમારે આનું સેવન કરવાનું છે. પણ દિવસમાં ઓછામાં ઓછું 2 વખત પીવાથી મિત્રો પેશાબની સમસ્યા દૂર થઈ જાય. એટલા માટે તમારે આમળા જે છે આમળાને પેશાબની બળતરા દૂર કરે છે. પેશાબમાં ઇન્ફેક્શન હોય તો દૂર કરે. પેશાબમાં રસી કે પરુ હોય તો આવી નાની મોટી સમસ્યાઓ હોય જે અંદરની સાઈડ આપણા શરીરમાં હોય જેને કારણે વારંવાર પેશાબ કરવા માટે જવું પડતું હોય તો આમળાનો આ પ્રયોગ જે છે એ આમાં ખૂબ જ સારું પરિણામ આપે. પેશાબની સમસ્યાઓ મટાડે. બીજું તો મિત્રો એ આમળા જે છે એ આમળા સ્કિન અને વાળની બધી જ સમસ્યાઓ પણ દૂર કરી શકે. એટલે આમળાનો આ પ્રયોગ જે છે એ માત્ર ને માત્ર પેશાબમાં જ કામ લાગશે એવું નથી. પરંતુ જો ચામડીની કોઈ પણ સમસ્યા હોય કે વાળની કોઈ સમસ્યા હોય તો મિત્રો આ પણ પ્રયોગ એમાં ખૂબ જ કામ આપશે. ખૂબ જ પાવરફુલ પરિણામ આપશે. અને સાથે જ તમારા પાચન તંત્રમાં પણ કોઈ પણ સમસ્યા રહેતી હોય તો આમળા અને આદુ બંને વસ્તુ એવી છે કે આ પ્રયોગમાં મિક્સ કરવામાં આવી બંને વસ્તુ આ પાચનની બધી જ સમસ્યાઓ મટાડી શકે છે. આમળામાં ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય. આદુ એ પાચનને લગતી બધી જ સમસ્યાઓ દૂર કરે. એટલે કે એક એવો પ્રયોગ જે માત્ર ને માત્ર પેશાબ નહીં પરંતુ પેટને બીજી સમસ્યાઓ હશે, ગેસ, એસિડિટી, કબજિયાત વારંવાર થતો હોય કે પાચનને લગતી કોઈ પણ સમસ્યા હોય, પાચનનો વિકાર હોય અથવા તો ભોજન બરાબર પચતું ન હોય અથવા સમયસર ભૂખ લાગતી ન હોય, ભૂખ મરી જતી હોય એવામાં પણ આ પ્રયોગ જે છે એ પાવરફુલ પરિણામ આપશે. સાથે જ પેશાબની સમસ્યાઓ તો દૂર કરશે જ પણ મિત્રો આ જે 4 જેવા પ્રયોગ એવા દેશી પ્રયોગ છે કે જે પેશાબની સમસ્યા સામાન્ય જ્યારે પેશાબ છે એ વારંવાર આવતો અથવા પેશાબ કરવા જવું પડતું હોય તો ખાસ તો મિત્રો રાત્રિના સમયે વારે વારે ઉઠવું પડે. આ પેશાબની જે સમસ્યા છે એના 4માંથી કોઈ પણ એક પ્રયોગ ઘરે બેઠા કરવાનો છે. ઘરે બેઠા અપનાવો અને દિવસમાં 2 વખત કોઈ પણ એક પ્રયોગ અપનાવવાથી મિત્રો પેશાબની સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર થઈ શકે છે.
વારંવાર પેશાબ જવું પડે એ સમસ્યા ખૂબ જ આસાનીથી દૂર થઈ શકે. તો મિત્રો, અમે આજનો આ વિડીયો બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.